गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે સલો ટીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોનસૂન સાથે છે ને આજની સવાર થઈ ગઈ છે અને આજે છે ગણપતિનો બીજો દિવસ છે ત્રીજો દિવસ છે ને આજે ત્રીજો દિવસ છે ત્રણ દી ગણપતિ બાપા આવ્યા ને કેમ વયા ગયા ને કંઈ ખબર ન રહે ચાલો કિચનમાં જોઈ કે બધું શું બને છે ને બધાને મળે આવી ગયો છે ને કિચનમાં છે ને બપોરની તૈયારી ચાલુ થાય છે હમણાં છે ને ગણપતિ આલે છે ને એટલે ગણપતિની રોજ નવી નવી પ્રસાદી છે ને આપણે ખાવા મળે છે ગાઈસ અને મજા આવે જો આજે પ્રસાદીમાં છે ને રવો બનાવ્યો હતો તો રવો છે અને આ બાજુ જો બપોરની જમવાની તૈયારી ચાલુ કરી છે સોનલે કેમ દાડમના દાણા એવું છે એમ ને તો જો ગુવાર લસણ નું શાક બનાવવાનું છે લસણિયા ગુવાર નું હાસીન કે પહેલી વાર મેં સાંભળ્યું હું પહેલી વાર મેં જોયું કે આપણી ઘરે લસણિયા ગુવાર નું શાક એમ ઓકે ચાલો ગુવાર નું શાક બને છે અને મેં સવારનો બ્રેકફાસ્ટ છે ને ક્યારનો કરી લીધો પણ બ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો હતો અને અત્યારે રિશિવભાઈને મમ્મી હુવરાવે છે રિશિવ મમ્મીને હુવરાવે છે મમ્મી રિશિવને હુવરાવે છે એ કઈ ખબર પડતી નથી હું કેવું તારું હા હામે હાલા ગાય એવું કેમ હશે આપણે હાલા ગાય ને એટલે નાના છોકરા નીંદર આવતી હોય ને તો એ હામાં હાલા ગાય હે એને ખબર પડી જાય ગાતા આવડી જાય મને ખબર પડે અને હાલા કહેવાય એમ ઈયાસ કરે તો ચાલો અત્યારે છે ને એને હુવા દઈને આપણે ચડીએ કામ ધંધે બપોરના એક અને જો જમવા માટે ઘરે આવી ગયા છે પણ પપ્પા હજી આવ્યા નથી આ બાજુ બધા લોકો બેસી ગયા જમી લીધું છે કે બાકી છે શું ખાવાનું છે પરોઠા કાલના છે એ ખાય કે તું એવું છે અને આ બાજુ મમ્મી બેસી ગયા છે મમ્મીને શું કહેવાય શાંતિ થઈ ગઈ હમણાં પેકિંગ નું એવું હાલત ત્યાં પાછું બંધ થયું એમ તો એવું છે અને પપ્પા ક્યાં ગયા છે ખબર છે કે નહીં ક્યાં નહીં મીટિંગ ટૂરની મીટિંગ કેમ પાછું ખુલશે તો ઓકે ચાલો તો પપ્પા ફરીથી પાછા ગયા છે તો મને એમ છે કે 2-3 વાગી જાય ઓલી વખતે ગયા હતા ને તે એટલા વાગી ગયા હતા અને આ બાજુ ઋષિ જો પાછળ નકરા ડાગલા જોયા રાખે છે અને ઢોલ બોલ વગાડે છે રમોકડા એને કોઈ લેવા દેવા નથી કેટલા રમોકડા છે એ રમોકડાથી એક દી રમે બાકી એને ટીવી જોયું હોય કે નીચે રખડવું હોય શું કેવું મમ્મી તમારું હા બહાર ગમે રમોકડા રે કઈ લેવા દેવા નથી ચાલો જોઈ કિચનમાં હું જમવાનું બન્યું છે એક આવડું જ બોલતા કાકા ને મમ્મા ને મમ્મમ 3 અને દાદા બા ને પપ્પા ને એવું જ બોલતા નથી આવડ્યું ને અને કાલના બ્લોગમાં એક કોમેન્ટ આવી હતી કે રિસીવની પોટી રેગ્યુલર થઈ ગઈ તો થઈ ગઈ છે જમવામાં બેસી ગયા છે લાડવા છે ને ગાઈઝ આપણા ફેવરિટ છે ને બહુ ઝાઝા દિવસ હાલ્યા હવે 2 લાડવા વૈજા છે બટેકાનું શાક વધ્યું છે આણે કાલથી નક્કી કરી નાખ્યું હતું કે મારે છે ને કાલ બપોરે પરાઠા ખાવા છે અને એટલા બધા પરાઠા ભાવે અને બધા લોકોની કોમેન્ટ શું આવી ખબર મોસ્ટ ઓફલી લોકો સિંગલ પરાઠા જ બનાવે આપણે આ રીતના બનાવીએ છીએ પણ ઈ સિંગલ પરાઠામાં ભણતા જો ખાવે ને તો થાય પછી નકર મસાલો બહાર નીકળી જાય એવું થાય ગાઈસ સોનલ એટલે કે વણતા નથી ફાવતા એમ કહેવાનું એવું છે તો જો પરાઠા છે ગુવારનું શાક છે બટેકાનું શાક છે ને આ બાજુ મમ્મી બેસી ગયા છે મમ્મીને છે ને આજે મેં એક વિડીયો ફેસબુકમાં જોયો હતો મમ્મીને આપણે સવાલ કરી લઈ કે મમ્મી તમે ઘી બનાવો છો હેનથી બનાવો છો મલાઈથી બનાવો છો કે દહીં બનાવીને પછી બનાવો માખણ બનાવી મલાઈનું ન બનાવાય મલાઈનું ઘી છે ને ઝેર કહેવાય અને એ પાચન થવામાં છે ને બહુ ટાઈમ લાગી જાય જોકે હું તો ઘી ખાતોય નથી હું તો રોટલી નથી સોપડતો હું નેચરલ ઓર્ગેનિક ઘી હોય ને કારક વર્ષમાં કારક ખાવ બાકી હું ઘરનું ઘી ઓછું હા દહીં બનાવીને પછી જ ઘી કરવાનું ઓલું ઘી છે ને ભારે પડે પાચન થવામાં વાર લાગે અને દહીં માંથી જે બનાવ્યું હોય ને જલ્દી પાચન થાય ને એવું બધું હોય ઓલામાં વધારે વિટામિન્સ હોય ઓછા હોય એવી રીલ્સ આવી હતી ડોક્ટરની જ હતી એટલે મેં તમને યારે સજેસ્ટ કરી હવે તમારે પછી જેમ બનાવવું એમ બનાવજો બાકી આપણે તો ઘી ખાતા નથી આ બાજુ જો શ્રીફળ આજે વધેલું હતું અને જમવા માટે બધા બેસી ગયા છે 5 થઈ ગયા છે ને આ બાજુ જો ઓફિસેથી ઘરે આવી ગયા છે હવે અત્યારે બધા માટે છે ને કાકનું કંઈક જમવાનું બને છે આ બાજુ કંઈક બને છે શું બને છે બાળ શક્તિ બાળકોને શક્તિ આવે એમ તો જો આ બાળ શક્તિ બને છે જે આંગણવાડીમાં મળે નહીં બાકી આમાં શું છે આ શું
હાંડવો બનાવવાનો છે. સાંજે કોણે કીધું? બાજુવાળે. આવો થોડો હોય હાંડવો. જે કેવો હોય? એ તો જે નાખવાનું છે. એવું છે અમને તો ગાઈ સાંજે હાંડવો બનાવવાનો પ્લાન છે. અને આ બાજુ જો રિસીવ ભૂંગળા ખાતો ખાતો વાસણ સાફ કરવાનું. રિસીવ એ રિસીવ રિસીવ હા રિસીવ હા તો રિસીવ ભૂંગળા ખાય છે. આ બાજુ જો વેફર અને એનો નાસ્તો છે. કેમ વેફર ને ચા ઉપર આવી જાય? ગાંઠિયા બાઠિયા પૂરા થઈ ગયા લાગે. હે ગાંઠિયા મારે ફૂટવાળા તમે કોઈ નહીં ખાવ? ગાંઠિયા તો પપ્પા એક જ ફૂટવા છે. આ વખતે ગાંઠિયાનો લોટ અલગ આવી ગયો ને તો ગાંઠિયા બોબડાઈ ગયા. પપ્પાએ એને આ ટૂરની આ છે ને કેટલી કલાક મીટિંગ કરી બોલ 3 કલાક મીટિંગ હાલી. એટલી તો અમે ગમે ત્યાં પપ્પા ટૂર કરવા જાય તોય નથી હાલતી. મારે હાકવી પડે. એવું છે તો હું ડિસિઝન ઓય ગાંઠિયા હું ડિસિઝન આવ્યું 16 તારીખે જવાનું. 16 તારીખે પાછું જવાનું એવું નક્કી કર્યું. તો કાંઈ નહીં પાછા ઠેલા બેલા પેક કરી રાખો. પેલા ભરેલા જ છે. પપ્પાએ તો અગાઉ છે ને ભરી રાખ્યું હતું પણ મને તો એમ થાય કે 10 દિવસમાં ત્યાં રોડ હાજા થઈ જાય. હે રોડ થઈ જાય ને 10 દિવસ. એવું છે. કામ ચાલુ હું છે. આ એમ કહે છે ને અત્યારે બંધ છે બાકી તું ત્યાં જા એટલે ચાલુ. બંધ નહીં હોય ચાલુ જ હશે. નહીં, બંધ છે. આજ મેં માણા કામનું લાઈવ એવું ત્યાંથી લાઈવ બંધ નહીં હોય. પણ યમનોત્રી બંધ છે એમ કે છે. ચાલુ જ હોય. 4 ધામમાંથી એક ધામ આવે ને ઈ બંધ છે એમ કહે છે. પણ કાંઈ નહીં હવે 15 દી આમે કે 15 દી ખમી જાય ને તો ત્યાં કદાચ ચોમાસું ઓછું થઈ જાય. ઓછું થઈ જાય એવું હોય ને એનું કાંઈ નક્કી ન હોય. એવું જ હોય. હોય. ચોમાસું ઓછું થઈ જાય અને શિયાળાની શરૂઆત થઈ જાય બરફ પડવા. તમે જાઓ ને તો બરફ પડશે હા, ત્યાં. બરફ શરૂ થઈ જાય. કારણ કે હા? પછી 15 દિવસમાં થોડો કે બરફ પડવા એવું માંડે. કાંઈ ન હોય. ત્યાંનું કાંઈ નક્કી ન હોય. ક્યારે બરફ પડે, ક્યારે પહાડ પડે, ક્યારે વરસાદ પડે એવું બધું છે ત્યાં. ના તો હાલતા કાંઈક થાય. અને હવે તો એવું બધું થઈ ગયું છે. ચાલો આપણે છે ને ઓફિસેથી આવતા હતા ને તો સફરજન લેતા આવ્યા છે. તો આપણે સફરજન ખાવાના છે. પણ સફરજન ઉપર બધા એમ કે મીણ કરેલા આવે તો જોવી આમાં આવે છે કે નહીં. દેખાતું નથી. મીણે શાઇનિંગ હાટું મીણો લગાડ્યો હોય એમ નો કે બધા. પણ તો વાત પડે ને તોય ને કે ચાલો સફરજન ખાઈ લઈ ગયા છે. અત્યારે સાંજના 7:30 અને મમ્મી જો મસ્ત મજાનો વેજીટેબલ હાંડવો બનાવવાનું ચાલુ કરી દીધું. મમ્મી ઢોકળા, vegetable ઢોકળા જેવું. હાંડવો કહેતા હતા ને એ ઢોકળાનો જ લોટ છે પણ એવું હાંડવા જેવું બનાવશે. એવું છે. તો આમાં કઈ વેજીટેબલ તો દેખાતું હજી નથી. નાખવાનું બાકી શરૂઆત કરું છું. શું નાખવાનું? ગાજર ને કેપ્સિકમ ને એવું બધું બીજું? બીજું તો હું કોબી નાખ્યું છે નાખશું ને પછી હમ. બીટ નાખો બીટ નાખાય. ગાઈઝ એમાં એવું હતું લગ્નમાં જે ગોદડું આવ્યું ને 4 વર્ષ હાચ્યું ગોદડું ફાટી ગયું હતું. તાત્કાલિક ગોદડું લેવા જવું પડ્યું કારણ કે ગોદડા વિના આપણે ભાઈ નીંદર આવે નહીં. અને નીચેના ગોદડા ઓલા સિંગલ ગોદડા હોય ને ઈ ટૂંકા પડે મમ્મી મને. તું લાંબો રહે ને બહુ એટલે લાંબો રહ્યો પ્લસ કે સાઈડમાંથી એક બાજુ ઓઢો ને તો એક બાજુ ખુલ્લું રહે અને એસી ચાલુ હોય તો ટાઈટ હોય એટલે નહીં, ઓઢવાના મલક ના છે. આ આપણે બ્લેન્કેટ છે ડબલ બેડ નું કેવું જાડું હું છે. બ્લેન્કેટ ક્યાંય નથી ઓઢતો. ઓઢું છું તો ઈ કે મને કે આ સિવા આવી કે મને મજા કઈ ને ઓઢવાની વસ્તુ હું કેટલી પહેલેથી ગોદડું ઓઢું ને એટલે મને નીંદર ન આવે. દેહમાં જાતો ને તો ફળિયામ હૂતો ને તો 3 ગોદડા ઓઢીને હું ટાઈટ હોય ને એટલે ગોદડામાં મજા આવે. ઓઢવાની વસ્તુ ગોદડું વસ્તુ એવી છે ઠંડુ થાય અને કોટન આવે ને એટલે ઠંડુ. કોટન આવે ને એટલે ઠંડુ ન થાય. અને ઓલું કેવું છે ઓલું સિલ્કી લાગે તો એ એમ થાય ખંજોળ આવતી હોય એવું લાગે. તીખારા થાય રાતે એમાં એટલે એ મજા ન આવે. અને આ બાજુ કાલ ગણપતિમાં આરતીમાં છે ને આપણો વારો છે તો મમ્મી છે ને જો પ્રસાદી લાવ્યા છે. તો ચાલો જોઈ પ્રસાદીમાં શું લાવ્યા છે. શું લાવ્યા છે પ્રસાદીમાં? મોતીચૂરની લડ્ડુ મને તો અત્યારથી પાણી આવી ગયું. ગણપતિ પેલા મમ્મી હું ખાઈ લઈ. હાલે માં હે ખાવાની. કાલ ખાવાની. એમ નહીં મેં આજે એક એવો સુવિચાર વાંચ્યો હતો કે જો ગણપતિ પ્રસાદી ખાતા હોત ને રિયલમાં ધરત નહીં. તો કોઈ ધરત નહીં કોઈ ગણપતિ બિહાર જ નહીં. હા, ઈ તો એમ જ છે નો ખાય એટલે. ન ખાય એટલે ભોગ ધરે ભગવાનને તો બતાય તો ખરી તે તો ડાયરેક્ટ લઈ લીધી. તમે બધા ખાઈ લો. હે નો ખાવાની નથી કાલ ધરીને ખાવાની. એવું ન હોય. ઓલા ભાઈએ ત્યાં 10-12 બનાવી હોય એમાંથી એને એક સાકી લીધી તને શું ખબર? ઈ મને ખબર. આ બધું સાખ્યાનો એમ એમ છે. નહીં, આપણી ઘરે આવી એટલે પ્રસાદી છે એટલે એવું ન મારે હોય ધરીને પણ આમાં ખાવાની. કેવું હોય ભાવ હોય ને કે ભગવાનને જમાડીને પછી હું જમી એવો ભાવ કરવાનો હોય. તો જો મસ્ત મજાની નાની ગુંદીની લાડુડી લઈને આવ્યા છીએ. આપણે કાલ ખાવું અઢી. હે ને 2 કિલો
કાલ ખાવું. તો જો ફૂલે આવી ગયા છે. મમ્મીની તો સવારમાં આરતી કરવા વહી જાય, કારણ કે લેડીઝ લોકો આરતી કરતા હોય એને જેન્ટ્સ ન હોય. ચાન્સ ન આવો હોય. એટલે તમે આવી શકો. ના ભાઈ, હજી અમે ઉઠ્યા ન હોય. ગણપતિનું કામકાજ કેવું છે, બધા ઉઠીને નિરાંતે આરતી કરવાની. આ એક તહેવાર જ એવો છે કે તમે જ્યારે નવરા થાવ ને, જ્યારે ગણપતિ બાપાને ભોગ ધરો જગાડો ને તો હાલે. બાકી એક કોઈ તહેવારમાં એવું ન હાલે. એવું કેમ હશે મમ્મી? આમાં તો આમાં વહેલું જ હોય, પણ પછી બધા એમ કે નવરા થઈને જાય નિરાંતે રહેવાય ને એમ, એટલે તો મોડી ચાલો હવે છે ને આપણે જો ગોદડું લઈને આવ્યા ને, એ તમને ગોદડું લઈને આવ્યા ને એની સાથે એક રૂમાલ ફ્રી આવ્યો છે. તો રૂમાલ બતાવી દઉં. નેપકિન જો મસ્ત મજાનું નેપકિન છે. અને બતાવી દઉં ગોદડું જે લીધું નહીં. આમ તો જો કે આ મને સોનલને લઈ દેવાનું હોય, પણ એ કે તમારે ઓઢવું છે ને એટલે તમે જ લઈ લો. તો જો આ રીતના બ્લેન્કેટ કહેવાય. શું કહેવાય એને? દોહર. એટલે અમારી ભાષામાં તો ગોદડું જ કહેવાય. આ લેડીઝ લોકો બધા દોહર કરતા હોય. આ એક આપણે લઈને આવ્યા છીએ હે ને આ ઓઢો એટલે કેમ ખબર પડે કેમ થાય ગાઈસ. પણ આ દોહર મોંઘા બહુ આવે હે ને? 45 રૂપિયા છે આમાં જો લખેલું. હા જો પ્રાઇસ તો જો ખાલી આની. બાકી પેલા કેવું હતું, આપણા ઘરના કપા, ઘરની હાડી અને ઘરના ટેપા, પતંગનો દોરો એવું હતું ને મમ્મી. પતંગનો નહીં, ઓલા કોથળામાંથી કાંઈક સીવણીયો દોરો નીકળતો એ વાપરતા ને ગોદડામાં. ઈ વાપરે ને હવે દડી આવે કલરે ને હવે મેશિંગ માં વાપરે એવું હોય. હવે પેલા અત્યારે તો મેસિંગ વાળું જાજુ થઈ ગયું. કરે પેલા તો એમને હાલતું, એટલે ફ્રીમાં ગોદડા ને એવું બની જતું. આ તો સની બપોરને 12 વાગે લગીને હોતા રહે ને, કેમ? એને ગોદરું આવી ગયું એટલે ના ભાઈ, અમુક નું વહેલું ઉઠવાનું ચાલુ કરવાનું. સાજા 7 વાગ્યામાં અલાર્મ નહોતું વાગવા મળ્યું. સાંજે 7 વાગ્યાનું મૂકી દીધું જો હતું. બે બાજુ છે. બે બાજુ પેલું તમે નથી ને એવો કલર લીધો ને બાકી આમાં કલર તો ઘણા આ હતા. કલર બહુ આમાં નહોતા, હતા. બીજા બધા હા જોયેલા આમાં હતા. હતા, પણ મગાવવા પડે એમ હતા. પણ આપણે શું છે, નીંદર આવે નહીં, તો મેં કીધું અત્યારે આ જ કલર લઈ લઈ. અને આ જ કલર સારો. બાકી તો અત્યારે કોને ખબર, હોટલમાં જાવ તો અહીંયા વ્હાઈટ આવા ગોદડા આપે, અને દુકાનમાં જાવ ને મમ્મી તોય વ્હાઈટ જ વધારે. વ્હાઈટ નું વધારે હોય છે એમ કે વ્હાઈટ ગમે. પણ મારી જેવા ક્યારેક રાતે 12, 12:30, 1 વાગે એવા હોય, પગ ધોયા વિનાના હોઈ જાય, વ્હાઈટ પહોંચ. મેં કીધું આ માસ ને એટલે ધોવે આગળ બાયું ધોઈ ને તો તરત કે સંપલ એટલો લોંદો અને ડેલામાં એટલો લોંદો ની બધા ધોયા હવા. ક્યાં સંપલા તમારા ગારો એટલો લોંદો છે. એમ બહાર ગયા હોય તો ગારો તો હોય જ ને. રોડે કેટલો ગારો છે, બધે ખોજ્યું જ છે. ચાલો હવે છે ને રિસીવ જો રિસીવભાઈ ને હમણાં છે ને થોડાક દિવસ સુખ ગાડીમાં બહુ ઇન્ટરેસ્ટ થઈ ગયો છે. સુખ ગાડી જોવે છે. રિસીવ સુખ ગાડી કેમ હાલે? અહીંયા છુક કેમ હાલે? સુખ ગાડી કેમ હાલે? ઓલી પીપીપ ગાડી અને આ બાજુ જો પપ્પા નકરી ગાડીઓ હકાવતા શીખવાડ્યા રાખે. ક્યાં જઈએ આવા તમે બે? અહીંયા સહી તો જો રિષિભાઈ ના રમોકડા બધા છે. રમોકડાથી નથી રમતો, ટીવી વધારે ભાઈને જોયું. બનાવવાની તૈયારી ચાલુ કરી નાખી, પણ મમ્મીએ છે ને હાંડવાનો વઘાર એકારે કરી નાખ્યો. જો કેમ મમ્મી એકારે વઘાર કરી નાખ્યો? કરવો નહીં. તો એની કરતા અલગ અલગ કરવી એનું સારું પડે. તો જો વઘાર નાખી દીધો છે. અને પછી હવે ચા નાખવાનું. હવે સીધો હાંડવાનું જે બેટર હોય ને આની અંદર નાખી દેવાનું. એટલે આ રીતના હાંડવો બને. મને તો ખબર નહોતી હાંડવો બનાવવાનો. તો તમે હાંડવાનું ક્યારે મૂક્યું હતું? એ હવારે ડોઈ દીધું. એવું હતું તો સવારે ડોઈ નાખ્યું હતું. તો જો આ રીતના હાંડવો બનાવવાની ટ્રાય કરીએ છીએ પહેલી વાર. આની પહેલી વાર બનાવ્યો હતો ને હાંડવાના કુકરમાં બનાવ્યો. ત્યારે બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે આ રીતના બનાવજો. તો આ વખતે મમ્મીએ આ રીતના બનાવવાની ટ્રાય કરી છે. જોઈ છે કેવો બને છે. ચાલો પેલો ઘાણ નાખી દીધો છે. ધીમે ગેસે સડવા દેવાનું. ધીમે ગેસે સડવા દેવાનું. ધીમા ગેસે સડવા દેવું અને રેડી થઈ જાય ને હાંડવો તો તમને બતાવું કે કઈ રીતના હાંડવો બને છે. ને શું કહેવાય, હાંડવો બનવાનું ચાલુ થઈ ગયું છે ને. રોહિતભાઈ જોવો હાંડવા ઉપર હાંડવો દાબે છે, કારણ કે હાંડવો અમારે જેવો રેડીમેડ આવે ને એવો આપણથી બન્યો નહીં. શું કેવું તારું? હા રેડીમેડ આવે એવું નથી. ખાવાનું કેવું છે? ખાવાનું એમ સારું છે. ખાવાનું સારું છે. ત્રીજો હાંડવો ખાઈ ખાતા ગયો હોય એવું લાગે. હે? ગમગોટા ત્રીજો હાંડવો ખાઈ ગયો છે. પણ હવે લાસ્ટ છે આ. લાસ્ટ છે રોહિતનું. પણ જે રીતના ક્રિપ્સી બનવો જોઈએ ને એમાંથી બન્યો નહીં. હવે એનું કારણ શું હોય ને કઈ ખબર ન પડી. તો મમ્મી હવે પ્લાન ચેન્જ કરી નાખ્યો છે. હાંડવામાંથી ઢોકળા બનાવી નાખવાના છે. મમ્મીએ છે ને વર્ઝન કરી નાખ્યું ચેન્જ. હાંડવામાંથી ઢોકળા કરી નાખ્યા છે. અને ઢોકળાની એક ડીશ થઈ ગઈ છે રેડી. પણ આ મજા જ આવશે ખાવાની. શું કેવું? ઓય ઘીની બવણી ઢોળી નાખી છોકરા તું. આ છોકરો હાંડવો ખાવા આવી ગયો છે. એમાં શું છે જોતોય તપેલીમાં દહીં છે. આગું રાખજે.
હાંડવાટું દહીં રેડી કર્યું હતું પણ હવે દહીં કઈ કામમાં આવશે નહીં એવું લાગે છે. ચાલો ઢોકળા એન્જોય કરી નાખ. હાંડવો અને ઢોકળા ખાઈને બધા મસ્ત મજાના બેસી ગયા છે અને આ બાજુ જો ઋષિભાઈ મસ્ત મજાના રમે છે. ગોરીનો છે કેમ બાર ટાટા જાવું છે ટાટા અત્યારમાં જે 9 વાગ્યા છે ને ત્યાં ઋષિને ટાટા જવાનું ખબર પડવા મળી છે. ચાલો એવું લાગે ને તો ઋષિને કાંટો મરવતા આવી, વરસાદ આવતો નથી. ચાલો ગાઈસ એની સાથે આજનો વ્લોગ એન્ડ કરું. એને એમ કીધું ને આટો મરવતા આવી તેને મને એમ છે થોડી લાઈટ થઈ ગઈ છે. હું કેવું તારું? તને એક કારા ચાલુ કરે હા? દીશુ ટાટા જાવ તારે ટાટા ચા પપ્પા લઈ દેજે. ચાલો ગાઈસ એની સાથે આજનો વ્લોગ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.